89 ગુણ્યા 15 વત્તા 11 ગુણ્યા 15 ઓછા 500 ને સાદુરૂપ આપવાથી કયો જવાબ આવશે? એટલે તમે શું કરશો એની અંદર? તો કે પહેલા 89 ગુણ્યા 15 કરશો, એની અંદર પાછા 11 ઉમેરશો, પછી એના ગુણ્યા 15 કરશો, એમાંથી -500 કરશો. કદી જવાબ આવે નહીં. પણ આની અંદર એક નિયમ લાગુ પડશે. કયો નિયમ? તો કે ભાગ ગુ સ બા. ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો, બા એટલે બાદબાકી. હવે આ નિયમ ક્યારે લાગુ પડે? તો આ રીતે જ્યારે તમને પદાવલી આપેલી હોય અને એની અંદર તમને ગુણાકારની કાં તો ભાગાકારની, કાં તો ગુણાકારની એકલી આપેલી હોય, કાં તો ભાગાકારની એકલી આપેલી હોય, બરોબર છે? કાં તો બંને નિશાની આપેલી હોય તો જ ભાગુસભાનો નિયમ લાગુ પડે. પણ પદાવલીની અંદર ઓછાકાર ને વત્તાકારની જ નિશાની હોય, ગુણાકાર ભાગાકારની ન હોય તો ભાગુસભાનો નિયમ લાગુ પડતો નથી. એટલે અહીં આગળ ગુણાકારની નિશાની આપણને આપેલી છે, બરોબર છે? ભલે ગમે તે એક આપેલી હોય તોય ભાગુસભા લાગુ પડી જાય. પણ અહીં આગળ આપણને બબ્બે આપેલી છે, ભાગાકારની આપેલી નથી. એટલે આપણે પહેલું કામ ગુણાકાર કરવું પડશે. ભાગાકાર છે નહીં તો કઈથી કરવાના, બરોબર? એટલે ગુણાકાર પહેલા કરવો પડશે. તો ગુણાકાર કઈ કઈ જગ્યાએ છે? તો એક આ રહ્યા અને એક આ રહ્યા. હવે 89 ગુણ્યા તમે 15 કરો. 89 ગુણ્યા 15 0 થઈ ગયા. 9 એકા 9, 8 એકા 8, 9 પંચા 45, પાંચડું વધી 4, 8 પંચા 40 ને 4 44, આયા 5, 9 ને 4 13, તગડું વધી 1, 8 9 ને 4 13, ફરીથી 0. 9 એકા 9, 8 એકા 8, 9 પંચા 45, પાંચડું વધી 4, 8 પંચા 40 ને 4 44, 5, 9 ને 4 13, તગડું વધી 1, 8 9 4 13. આનો જવાબ આવ્યો 1335 પ્લસ આ ગુણાકારનો જવાબ કેટલો આવશે? તો કે 15 ગુણ્યા 11 કરવાના, 11 ગુણ્યા 15 કરો તમે, બરોબર? જે કરો એ 0. 5 એકા 5, 1 એકા 1, 5 એકા 5, 1 એકા 1, 5, 5 ને 6, 165 આવ્યો. કેટલો આવ્યો? 165 માઇનસ 500. હવે ગુણાકાર પૂરા થઈ ગયા એટલે ગુ પછી શું આવે છે? સ. સ એટલે સરવાળો. તો હવે સરવાળો કરવાનો આ બંનેનું. હવે 1335 વત્તા 165, 5 5 10 શૂન્ય વધી 1, 6 3 9 ને 10 શૂન્ય વધી 1, 3 ને 4 ને 1 5 અને આ 5. એટલે આ બંનેનો જવાબ આવ્યો 1500 માઇનસ 500. હવે સ પૂરો થાય એટલે બાદબાકી, ઓલરેડી બાદબાકી જ વધી છે, બરોબર છે? એટલે આપણો જવાબ 1000 આવી જશે. 1500 માંથી 500 જાય તો 1000 જવાબ આવશે. ખબર પડી ગઈ? ચલો.